જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સાંજના મિની વ્લોગમાં બધાનું સાળતન પેટના દૂધ સાથે હાર્દિક સ્વાગત છે. ફાઇનલી આ વર્ષમાં દૂધ બતાવી દીધું છે. દરરોજ વિડીયોમાં કોમેન્ટ આવતી તમે ડાયલોગ બોલો એમ. બાકી છે ને છેલ્લા 2 વિડીયોમાં સેમ કોમેન્ટ આવે છે કે તમારું મકાનનું ભાડું કેટલું છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા આપણે જણાવશું. ને એક કોમેન્ટનો જવાબ દેવાનો એ હતો કે તમે એટલી બધી ઠંડી છે તો રૂમમાં તમે કઈ રીતે એવી રીતે ટી-શર્ટ પહેરીને રખડતા હો એમ. પણ એટલે હીટર હોય કે નહીં? અહીંયા જર્મનીમાં સિસ્ટમ જ છે, બધી રૂમમાં હીટર આપેલા જ હોય. અહીંયા અત્યારે મારી ડાબી બાજુ હીટર છે, મોટું જબરું. એટલે છે ને ગઈ હીટર ગરમી આપે એટલે આપણે અહીંયા ઘરની અંદર ન જરૂર પડે. આપણે ખાલી જરીક બારી ખોલીએ એટલે એસી કરતા તો એસી ના સુરત એસી માં આપણે એમ હોય ને તો કેમ ઠંડુ થતું હોય. અહીંયા તો ખાલી એક બારી ખોલો એટલે તમારી રૂમ 1 સેકન્ડમાં ઠંડી. એટલે અહીંયા ત્યાં તમને પંખા જોવા નહીં મળે. જર્મની ઉપર કાંઈ નથી, ખાલી લાઈટ છે ને છે. આઈસુંગ જ હોય, મતલબ કે હીટર. બસ બાકી જો બંને લેટ આવ્યા છે ને અત્યારે વાગી જશે 11:15 રાતના અને -12 ડિગ્રી છે બહાર અને કાલે હજી -15 ડિગ્રી થવાની છે. અને મારો પહેલો વિન્ટર છે. હું બધા વિન્ટરમાં ઇન્ડિયા જતો એટલે આવતા વિન્ટરમાં ઇન્ડિયા વહી આવવાનું છે. અને જો નાની આવ્યા પછી રોટલી બનાવી નાખી બંને સાથે. તને આજે છે ને શાક બનાવી રાખ્યું, ફુલાવરની સબ્જી બનાવી છે, જોઈ કેવી લાગે છે. એટલે મીઠું રેસીપી મને પૂછી લીધી હતી ફોનમાં કે હું ઘરે આવ્યો છું, શાક બની જાય. પછી આવીને મેં લોટ બાંધ્યો અને રોટલી. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં સાળતન પેટના દૂધ સાથે. જય દ્વારકાધીશ.